કેમ છો મિત્રો? રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે. હોળી નજીક આવી રહી છે અને બજારમાં બધા જ પ્રકારની ધાણી મળે છે. જુવારની, મકાઈની, રાગીની. તો આજે આપણે એક નવીન પ્રકારની ધાણી બનાવીશું, ઘઉંની ધાણી. એની માટે મેં અહીંયા ઘઉં લીધા છે, જે આપણે રોટલીનો લોટ બનાવીએ છીએ એ જ ઘઉં છે. એક વાટકી મેં અહીંયા ઘઉં લીધા છે. એ ઘઉંને આપણે હળદર મીઠા વડે પલાળી દઈશું. તો અહીંયા એક મોટા વાટકામાં મેં ઘઉં લઈ લીધા છે. હવે આપણે એની અંદર મીઠું ઉમેરીશું. મીઠું આપણે થોડુંક આગળ પડતું ઉમેરીશું, જેથી કરીને આપણે જે ઘઉં પર પ્રોસેસ કરીશું તો એનો મીઠાનો સ્વાદ આપણને લાગે, એટલા માટે આપણે થોડુંક વધારે મીઠું ઉમેરીશું. હવે એની અંદર આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરીશું. હળદર અને મીઠું બંને ઘઉં ઉપર મિક્સ થઈ જાય એ રીતે આપણે પાણી છાંટી અને એને મિક્સ કરીશું. તો હવે આપણે એની ઉપર આ રીતે હાથમાં લઈ અને થોડુંક થોડુંક પાણી છાંટી અને ઘઉં, હળદર અને મીઠું ત્રણેય વસ્તુને આ રીતે મિક્સ કરી લેવાની છે. એક સરખી મિક્સ કરી લેવાની અને જરૂર પડે તો ફરીથી આપણે એની અંદર થોડુંક પાણી છાંટીશું. આ પદ્ધતિને આપણે મરકોવાની પદ્ધતિ કહેવામાં આવે છે, કે આપણે આને પાણી છાંટીએ એના કરતાં પાણી વડે ઘઉંને મરકોવી લીધા એવું કહેવાય છે. હવે આ ઘઉંને આપણે ઢાંકણ ઢાંકીને 8 થી 9 કલાક સુધી ઢાંકી દઈશું. તો અહીંયા મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને હવે એને 9 કલાક સુધી રહેવા દઈશું. હવે 9 કલાક થઈ ગયા છે, તો આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા ઘઉં થોડાક ફૂલી ગયા છે અને ઘઉંને આપણે જોઈએ તો એની અંદર પાણી પણ રહ્યું નથી. હવે આ ઘઉંને આપણે શેકવાના છે. તો એની માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને એની ફ્લેમ હાઈ કરી લીધી છે. હવે એની અંદર આપણે ઘઉંને શેકવાના છે. તો હવે આપણે આ કઢાઈને થોડી ગરમ કરી લઈશું અને ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ઘઉં ઉમેરી દઈશું. તો હવે આપણે એની અંદર ઘઉં ઉમેરી દઈશું. આ ઘઉંને આપણે તવેથા વડે હલાવતા જઈશું અને શેકતા જઈશું. ઘઉં શેકાશે અને એની સાથે આપણને ફટ ફટ ફૂટવાનો અવાજ પણ આવશે. ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે. પહેલાં આપણે ઘઉંની ધાણી અને એની સાથે કયા બીજડા વાપરતા હતા, જો તમને કોઈને ખબર હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઘઉંની ધાણી અને એની સાથે જે બીજડા છે એનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે, જેમ કે સિંગ અને ચણા. એ જ રીતે આ ધાણીની અંદર એક બીજડા ઉમેરવામાં આવે છે. એ બીજડાનું નામ જેને પણ ખબર હોય એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે અહીંયા આપણા ઘઉં ફૂલવા લાગ્યા છે. થોડાક થોડાક ઘઉં ફૂલશે અને ઘઉં પોચા થતા જશે અને ફૂટવા લાગશે. પહેલાં જ્યારે છોકરાઓને નાસ્તામાં આપવાનું હોય ત્યારે ઘઉં ખિસ્સામાં ઘઉંની ધાણી ભરી અને સ્કૂલે જતા, ચાલતા જવાનું અને ધાણી ખાતા જવાનું. એટલે જ કહેવાય છે ખિસ્સાની રાણી ઘઉંની દાણી. હવે આ ઘઉં એકદમ ફૂટવા લાગ્યા છે અને ફૂલી પણ ગયા છે. આની અંદરથી આપણને ફટ ફટ ફૂટવાનો અવાજ આવશે અને બધા જ ઘઉં એકદમ ફૂટી અને થોડાક ગુલાબી રંગના થઈ જશે. ત્યાં સુધી આપણે એને હળવા હાથે શેકવાના છે. તો અહીંયા ધાણી શેકવાની એક અલગ મજા આવે છે, કે જેની અંદરથી એક અવાજ આવે છે, અવાજ પણ સાંભળવાની મજા આવે છે. હવે તો કોઈ આ ધાણી ખાસ કોઈ બનાવતું નહીં હોય, કારણ કે બજારમાં અત્યારે મકાઈ, જુવાર, બાજરી, રાગી અને બીજા મિક્સ ધાણી પણ મળવા લાગી છે. પણ તમે એકવાર આ ઘઉંની ધાણી ઘરે જરૂરથી બનાવી અને બાળકોને આ વસ્તુનો ટેસ્ટ કરાવજો. એનો ટેસ્ટ એકદમ અલગ હોય છે અને જેમ જેમ આ ચાવવામાં આવે છે એમ એની સુગંધ અને એનો સ્વાદ વધતો જાય છે.
અને એની અંદર એક ક્રન્ચીનેસ હોય છે, જેથી કરીને આ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ઘઉંની ધાણી ખાવાથી આપણને પ્રોટીન મળે છે. ઘઉંની ધાણી ખાવામાં બહુ જ હલકી અને પચવામાં પણ સારી હોય છે. તો તમે તમારા ઘરે એકવાર ચોક્કસથી આ ઘઉંની ધાણી બનાવી અને બાળકોને આપી શકો છો. હવે અહીંયા આપણી ધાણી એકદમ શેકાઈ ગઈ છે. બધા જ ઘઉંનો કલર બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બધા જ ઘઉં ફૂટી અને મોટા થઈ ગયા છે અને આ ઘઉં પોચા થઈ ગયા છે. હવે આ ઘઉં એકદમ શેકાઈ ગયા છે. હવે એને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. પણ હજુ આપણું તાવડું થોડું ગરમ છે ત્યાં સુધી આપણે એને તવેતાથી હલાવી અને તાવડાની અંદર જ શેકી લેવાની, એટલે કે અંદર બળી ના જાય, ચોંટી ના જાય અને દાજી પણ ના જાય. અને જ્યાં થોડીક પણ કચાશ રહી ગઈ હોય તો આ રીતે ગરમ તાવડાની અંદર આપણે રાખીશું એટલે શેકાઈ પણ જશે. તો અહીંયા મેં ગરમા ગરમ ઘઉંની ધાણી બનાવીને તૈયાર કરી લીધી છે. એની સુગંધ આખા જ ઘરમાં ફેલાઈ જાય છે આપણે જ્યારે ઘઉં શેકીએ છીએ ત્યારે. તમે પણ તમારા ઘરે આ ઘઉંની ધાણી આ વખતે ચોક્કસથી બનાવજો અને બાળકોને આ નવી વેરાયટી આપજો, તો એમને પણ ખાવાની ખૂબ મજા આવશે. અને આ એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો છે. તમે તમારા ઘરે જરૂરથી આ ઘઉંની ધાણી બનાવજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. અને હા, પેલા જે બીજડાનું નામ છે એ મને કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. જેને પણ એનું નામ આવડે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવજો.